તો શું કે મિત્રો, જય સ્વામિનારાયણ, જય માતાજી। આજે તો જો સવારમાં બહુ જ તબિયત ખરાબ હતી અને સાંજે મમ્મી કે આવતો રહે ઘરે, એટલે આપણે તો મસ્ત બસ પકડીને નીકળી ગયા હતા ઘરે જવા માટે। અને રસ્તામાં બ્રેક હતો તોય તો આપણને આખું શરીર એટલું દુખતું હતું, આપણે એટલું ઉતરવાનું વેત જ નહોતો। પછી તો આપણે સવારમાં ઘરે પહોંચી ગયા ને ઘરે પહોંચીને તો મમ્મીનો ઓર્ડર હતો કે વાળ બાળ કપાવી નાખો, નકર ઘરે એન્ટ્રી નહીં મળે। પછી તોય તો આપણે વાળ કપાવવા સવારમાં માંડ ગયા અને આપણી ધનનો તો રેડી ગયો ઘરે જ આવી એટલે। અને પછી તો આપણે વાળ કપાવવા ગયા હતા ને કાકા તો આપણી જ રાહ જોતા હતા કે હાલો આપણે કાપી નાખી ફટાફટ વાળ। અને વાળ કાપવાની બદલે આ તો મને ગળો ટૂંકો દેખાતો, મેં કીધું રો તમારો બ્લોક લઈ લો। એટલે પછી એમને આપણને મૂકી દેતો, મસ્ત ડાગલા વાળું વેપ્રોન પહેરાવી દીધું તું પણ इतने तेजस्वी लोग हैं हमारे। અને પછી મસ્ત વાળ બાળ કરી નાખ્યા હતા રેડી। અને ઈ જો पैसा ही पैसा होगा। હા એમ તો પાછું મજા આવે એવું છે હો। અને પછી આપણે તો આવી ગયા તો મસ્ત સાઈડ પર આંટો મારવા માટે, અને કામકાજ તો બધું ધોરબડાટી મારે હાલતું તો, બાકી કંઈ ઘટે એમ નહોતું। અને પછી તો આપણે આવી ગયા તો જૂના ઘરે, અને જૂના ઘર તો પણ જૂનું જ ઘરો। અને બપોરે તો પપ્પાએ જગાડ્યો તો જોરદાર કામ કરવા માટે। અને પછી જો કામ શું હતું કે આપણે ગાડીમાં છે ને મસ્ત ઓઇલ બદલાવાનું હતું। પછી આપણે તો મસ્ત ધનોનું ઓઇલ ચેન્જ કરીને મસ્ત કરી નાખી હતી રેડી। અને જો આ પાછું નાસ્તાનો આખો થેલો લઈને પાછો આપણે આવી ગયા હતા હવા પુરાવા માટે પેટ્રોલ પંપે। આપણને આવે એટલી શરમ, પછી ઘરે આવીને જોઈ લીધું તું મસ્ત તારક મહેતા। અને તારક મહેતા જોઈને પછી હું એટલે પછી સુઈ ગયા હતા, બહુ ન હોય, પછી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હો ને।